ઓનલાઈન 2013 માં બીજો ક્વેશ્ચન આ પૂછાયેલો હતો. ઓનલાઈનના વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો 5 સેશન હોય, તો 5 થી વધુ સેશનમાં જુદા જુદા એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો. તો પરિવાર આવો જ કંઈક ક્વેશ્ચન રકમ બદલાયેલી એ જ વર્ષનો હતો. આ પ્રકારની સમીકરણ સહતિ આપેલી છે. સમીકરણ સહતિ આપણા માટે સુરેખ સમપરિમાણ છે, કારણ કે સામેના અચળાંકો d1 d2 d3 કેવા છે? શૂન્ય. એટલે આપણને યાદ આવી જાય. તો એ રિલેટેડ મેથડ યાદ કરવાની વિદ્યાર્થી મિત્રો. આને અનન્ય ઉકેલ મળે, આ શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. આ સમીકરણ સહતિને અનન્ય ઉકેલ મળે એની વાત કરવાની છે. એની તમામ કિંમતો શું હોઈ શકે? એની એવી કોઈ પણ કિંમત મૂકો કે ઉકેલ નો એ અનન્ય એ. બરાબર? એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું? સૌથી પહેલું કામ x y z ના સહગુણકોથી નિશ્ચયક જે બનાવીએ છીએ એ હવે થિયરી મુજબ યાદ કરીએ તો આપણે નિશ્ચયક માટે એવું કહેતા નિશ્ચયકનું મૂલ્ય કાં તો નોટ ઇક્વલ ટુ 0 હોય કાં તો 0 હોય. અહીંયા આપણે કયું પસંદ કરવાનું વિદ્યાર્થી મિત્રો? અનન્ય ઉકેલ છે એટલે b નોટ ઇક્વલ ટુ 0 તરત યાદ આવી જાય. નોટ ઇક્વલ ટુ 0 એટલે એની કોઈ પણ કિંમત લઈ શકાય જ્યાં d નોટ ઇક્વલ ટુ 0 છે. થોડું વિચારી વિદ્યાર્થી મિત્રો, અહીંયા અજ્ઞાત પદ એ મેળવવા માટે d ની કિંમત વિચારીએ. d જ્યાં 0 ન થાય એવી તમામ અજ્ઞાત પદે લઈ શકાય. તો આપણે ઉલટું કામ કરીએ. ધારો કે d બરાબર 0. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ સમજતા નથી કે ભાઈ a નોટ ઇક્વલ ટુ 0 લેવા કે a ની કિંમત કઈ લેવી. તો આપણે સિમ્પલ કામ કરીએ. અનન્ય ઉકેલ માટે નિશ્ચયકનું મૂલ્ય 0 ન થાય એ માટે શું કરવાનું? આપણે d ની કિંમત મેળવવાની છે. ધારો કે d 0 ક્યાં થાય છે એવી કિંમત ગોતી લઈએ. e નહીં લઈએ. ઓકે, તો હવે આપણે પહેલું કામ નિશ્ચયક તૈયાર કરીએ. સહગુણકોથી બનતો નિશ્ચયક. અહીંયા પણ ખાસ સમજવા જેવું, ઉતાવળમાં ભૂલ થાય એવું છે. સરળ પ્રશ્ન જાણી જોઈને એવી રીતે બનાવેલો છે. xy વાળું પદ આપ્યું, z વાળું ના આપ્યું. મીનિંગ કે એનો સહગુણક 0 લેવાનો. અહીંયા પણ એવું y અને z વાળું પદ આપ્યું, x નો સહગુણક 0 લેવાનો. એ જાતે વિચારી લેશું. નિશ્ચયકમાં સીધો જ એનો સહગુણક દાખલ કરશું. અહીંયા જાણી જોઈને ભૂલ કરે એટલે પેલા z આપણે પેલા x વાળો સહગુણક, પછી y વાળો સહગુણક 0 અને પછી z નો સહગુણક 1. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા પહેલું કામ આપણે નિશ્ચયકનું મૂલ્ય તૈયાર કરીએ છીએ. તો નિશ્ચયક માટે શું લેવાનું છે? x y z ના સહગુણકો. તો અહીંયા આપણે x નો સહગુણક 1, y નો સહગુણક 1, z નો સહગુણક 0. એવી જ રીતે x નો સહગુણક 0, y નો સહગુણક 1, z નો સહગુણક 1. એવી જ રીતે x નો સહગુણક 1, y નો સહગુણક 0, z નો સહગુણક 1. આનું મૂલ્ય આપણે વિચારી લઈએ. અહીંયા અગાઉ આપણે કીધું એમ અનન્ય ઉકેલ મળવો જોઈએ. તો પહેલા વિસ્તરણ કરીએ. આપેલ નિશ્ચયક માટે વિસ્તરણ શું થશે? તો અહીંયા પહેલી હારથી વિસ્તરણ કરી નાખીએ. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી પણ કરી શકો. જે વિદ્યાર્થી મિત્ર અનુકૂળ પડે એ સાદું આપી શકો. પણ અત્યારે આપણે સરળતા માટે પહેલી હારથી વિસ્તરણ કરીએ છીએ. તો પહેલી હારથી વિસ્તરણ માટે p બરાબર ઘટક 1 એ હાર અને સ્તંભ દૂર કરી દો. તો સાદું ભાગ થશે હોય જશે 1 - 0. પછી -a આ ઘટકની સાથે નિશાની આપણે ખ્યાલ છે -a, અને એની સાથે સાદું શું આવશે? કે હાર અને સ્તંભ દૂર કરતા 0 - a², 0 - a². આ થઈ ગયું નિશ્ચયકનું મૂલ્ય d બરાબર 1 માઈનસ માઈનસ પ્લસ a3. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, d બરાબર 0 થાય એવી કિંમત આપણે ગોતીએ તો d બરાબર 0 થાય એટલે કે a3 + 1 બરાબર 0 મળે. તો એનો અર્થ ઘટાડો ઘનના અવયવો અહીંયા આપણે જોઈને ખબર પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પણ લખી શકે, પણ આપણે એ વિચારીએ ઘનના અવયવો એક અવયવ a + 1 અને બીજો અવયવ a² - a + 1 = 0. કાં તો આ પદ 0 થવું જોઈએ એ બરાબર -1, અથવા બીજું પદ 0 થવું જોઈએ a² - a + 1. જે વાસ્તવિક સંખ્યા માટે જોઈ શકીએ 0 ન થાય એટલે આ તો શક્ય નથી. એટલે કહી દઈશું d નોટ ઇક્વલ ટુ 0. એમાં પણ લખી શકાય ડેલ્ટા. આપણા માટે a ની કિંમત -1 લઈ શકાય નથી. a ની કિંમત -1 ન લઈ શકાય. લઈએ તો શું થાય? નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. આનો અર્થ થાય શું વિદ્યાર્થી મિત્રો? a ની કિંમત -1 લેતા નિશ્ચયક 0 બને. a બરાબર -1 સિવાયની તમામ કિંમત માટે અનન્ય ઉકેલ મળે. આ ખાસ ધ્યાન રાખજો. અનન્ય ઉકેલ માટે આ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ લ્યો સિવાય કે -1. આપણા માટે આ સરળ થઈ ગયું. સિવાય કે -1 બોલો ઓપ્શન થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન 2014 નો ક્વેશ્ચન એ પણ આ મેથડના પ્રમાણે કે abc શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ અને સમીકરણ સહતિ આ પ્રકારે જે ગોઠવીને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો
ખાસ એ જોવાનું x વાળા પદ, પછી y વાળા પદ અને z વાળા પદ ગોઠવાયેલા હોય, સામે અચળાંક ન હોય તો શૂન્ય શૂન્ય શૂન્ય. આ જે સમીકરણ સહથી આપેલું છે એને શૂન્યતર ઉકેલ હોય, અહીંયા ચોખવટ કરી દીધી તમને, સમીકરણ સહથીને શૂન્યતર ઉકેલ મળે છે. કન્ફ્યુઝન થાય વિદ્યાર્થી મિત્રો, અનન્ય ઉકેલ નથી કીધું, શૂન્યતર ઉકેલ મળે છે. આ સિવાય સમીકરણ સહથી કેવી આપેલી છે? સુરેખ સમપરિમાણ સહથી દેખાતી નથી, છે ખરી. x y અને z વાળા ચલ એક સાઈડ લઈ જાવ એટલે ખ્યાલ આવે. અહીંયા અચળાંક તરીકે 0 0 0 શોધવાના. આનો મિનિંગ આપણા માટે કેવા પ્રકારની સમીકરણ સહથી? સુરેખ સમીકરણ, સુરેખ સમપરિમાણ સહથી છે. એમાં આપણે શું વિચારવાનું હોય? સુરેખ સમપરિમાણ સહથીમાં નિશ્ચયકનું મૂલ્ય આ તો નોટ ઇક્વલ ટુ 0 થાય તો અનન્ય ઉકેલ, અને ઇક્વલ ટુ 0 થાય તો અનંત ઉકેલ. અનંત ઉકેલ પણ કેવા હોય? અનંત ઉકેલ તરીકે તો એક તો 0 0 0, એક તો એવું ઉકેલ હોય જેને આપણે ટ્રાયવલ સોલ્યુશન કહેતા, અને નોન ટ્રાયવલ સોલ્યુશન. ઇટ મીન્સ શૂન્યતર ઉકેલ. એટલે જાણી જોઈને શબ્દ એવો આપેલો છે શૂન્યતર ઉકેલ, એનો મિનિંગ d = 0. અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થાય કે સર શૂન્યતર ઉકેલ છે તો d ક્યાંથી 0 થાય? રિયલી આ કન્સેપ્ટના આધારે આગળ આવવાનું. અનંત ઉકેલોમાં આ પણ સમાવેશ છે અને શૂન્યતર ઉકેલો પણ સમાવેશ છે. તો શૂન્યતર ઉકેલ કે એનો મિનિંગ આ, એનો મિનિંગ આ, d 0 લેવાનું. પહેલું કામ આપણે શું કરીએ? ચાલ x y z વાળા પદ ગોઠવી સહગુણકો અને એનો નિશ્ચયક બનાવીએ. તો અહીંયા ડાયરેક્ટ જ વિદ્યાર્થી મિત્રો આપણે શું કામ કરીએ? x વાળું પદ તૈયાર છે બરાબર, તો y વાળું પદ આ સાઈડ, z વાળું પદ આ સાઈડ, એમ પણ કરી શકો. કદાચ વિદ્યાર્થી મિત્રો આમ કરીએ તો એક જ પદ આ બાજુ લઈ આવીએ તો કોઈ પણ ગોઠવણી ચાલે. અહીં બધા 0 આવી જાય તો સરળતા ખાતર આ તમામ પદ સામે લઈ જઈએ તો સમીકરણ સહથી કેવી થશે? 1 - a. શું કામ એવું થયું? વિદ્યાર્થી મિત્રો સમજાઈ જાય. આ સહગુણક માઈનસ સ્વરૂપે અહીં ગોઠવાઈ ગયું, એટલા માટે x + y + z = 0. હવે x વાળું પદ પહેલા લખવાનું, y વાળું પદ આ લખો તો 1 - b થઈ જાય, y અને z વાળું પદ = 0. x વાળું પદ, y વાળું પદ અને z વાળું પદ c - 1 એના બરાબર 0. હવે આપણે કામ શું કરીએ? સહગુણકો x y z ના નિશ્ચયકમાં મૂકવાના. નિશ્ચયક મૂલ્ય 0. શું કામ? આમના ઉકેલ અનંત મળે છે, આમના ઉકેલ અનંત મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા c - 1 વાળું પદ અહીંયા આવે, x વાળું પદ, y વાળું પદ અને સાથે 1 - c આવશે. મીનિંગ અહીંયા z નો સહગુણક 1 - c. ઓકે, આ જે બધા સહગુણકો છે નિશ્ચયક બરાબર 0 માં મૂકીએ. એ આ કન્સેપ્ટના આધારે તમે સમજી ગયા હોય. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નિશ્ચયકમાં સહગુણકો દર્શાવીએ. બધા સહગુણકો મૂકીએ તો x y z ના સહગુણકો ગોઠવાયેલા છે. 1 - a 1 1 1 1 - b 1. ત્રીજી આમાં કેવો ઘટકો આવશે? 1 1 અને 1 - c 1 1 1 - c. આમ જો તો નિશ્ચયકનું વિસ્તરણ હજી સરળ છે. આમ વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રમેયનો ઉપયોગ કરે, અર્થઘટન એવી રીતે કરે, કાંઈ કેમ પ્રમેયનો ઉપયોગ કરો, ગુણધર્મનો ઉપયોગ કરો તો પણ ચાલે. આપણે સાવ સિમ્પલ કામ કરીએ. પહેલી ધારથી વિસ્તરણ શરૂ કરીએ તો પહેલી હારમાં પદ ગોઠવાયેલું છે, પહેલી હારથી વિસ્તરણ કરું. તમે વિચારી શકો કે પહેલી હારથી વિસ્તરણમાં ઘટકો કેવા આવશે? 1 - a એના ગુણાકારમાં તમને પહેલો સ્ટેપ લખી દો 1 - b ગુણાકારમાં 1 - c -1 સાથે અહીંયા ગોઠવાયેલું છે -1 એની સાથે ચોકડી ગુણાકારમાં શું આવશે? 1 - c -1 અને અચળાંક છે પદ 1 વાળું એની સાથે ગુણાકારમાં આવશે 1 એના ગુણાકારમાં 1 - b છે અને માઈનસ નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો 1 - b સાથે ગોઠવાયેલું છે. આમનું સાદું વિચારી જુઓ વિદ્યાર્થી મિત્રો સાથે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પહેલી હારથી વિસ્તરણ કરવાનું જાતે કીધું તો પહેલી હારથી વિસ્તરણ કરવાથી 3 સ્ટેપ ક્લિયર કરો, 3-4 સ્ટેપ સાદું ના કરો એટલે ખ્યાલ આવી જાય કે આપણને શું જવાબ મળે છે. આપણે સાથે કોઈ વિદ્યાર્થી મિત્ર એવો વિચાર ગુણધર્મ ઉપયોગ કરીએ તો અહીંયા તમને બીજી રીતે એ પ્રમાણે કહું. અહીંયા ગુણધર્મ ઉપયોગ કરવા માટે એવું કહી શકીએ કે 0 ક્યાં થાય છે? તો કે અહીંયા બોમ્બ બનાવીએ, ધડાકા કરીએ, મિનિંગ કે આપણને ખબર છે માઈનસ વડે ગુણી અને એડ કરીએ તો c2 - c1 આવું કરીએ તો બીજા સ્તંભમાં આ ક્રિયા લાગુ કરીએ તો બીજા સ્તંભ ઉપર શું લાગુ કરવાનું છે? c2 - c1. આ વિદ્યાર્થી મિત્રો તમને વિચાર આવે, જરૂરી નથી આમ જ કરો. તમે સાદું આપતા વિસ્તરણ કરો શરૂ તો વિસ્તરણથી પૂરું કરી શકો. જે વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ કરવાનો એટલે ગુણધર્મ ઉપયોગ કરશે તો અમારી સાથે આ રીતે વિચારે
આવી જ રીતે હજી 0 આવ્યું છે તો હા આ પદ પણ 0 આવી જાય મીનિંગ કે ત્રીજા સ્તંભ પર આવી રીતે ક્રિયા કરી ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કર્યો આવું લઈએ તો હવે સાદુરૂપ શું થાય વિચારી જો પહેલો સ્તંભ જેમનો તેમ 1 - 1 1 1 અહીંયા આની બાદબાકી થાય છે અહીંયા વિચારી જો -1 પ્લસ a અહીંયા એડ કરો -1 હરીવાલા પ્લસ a સાદુરૂપ આપતા અહીંયા -1 અહીંયા એડ કરો એટલે કે -b એવી જ રીતે અહીંયા -1 +1 બોમ્બ ધડાકા જે આપણે કહેતા હોય સમજવામાં હવે આ ઘટક અહીંયા માઈનસ વડે ગુણી આમાં એડ કરશો ત્યારે ફરી પાછા a આવી જશે કારણ કે -1 પ્લસ a અને આની એડ કરવાથી માત્ર a આવી જશે એવી જ રીતે -1 +1 અગાઉ મુજબ 0 અને ત્રીજા ઘટકમાં માઈનસ વડે ગુણવાથી અહીં એડ કરવાથી માત્ર c વધે તો ઘણા બધા સ્થાને 0 આવ્યું ઘટકો ઓછા થયા આવું વિચારવાથી સાદુરૂપ સરળ પડે આ સિવાય બીજો કોઈ ઉદાહરણમાં આપવાની જરૂર નથી કે ભાઈ આ જ રીતે કરું એવું ના કહી શકાય ડિસ્ટ્રેક્ટમાં સાદુરૂપ તમે ગમે રીતે કહી શકો હવે આમાં પહેલી આંતરિક વિસ્તરણ કરે કે કોઈ પણ આંતરિક વિસ્તરણ કરે કે અન્ય કોઈ સ્તંભથી કરે આપણે એવું વિચારીએ કે 0 આપણને અહીંયા દેખાય છે આ સ્તંભથી મારે વિસ્તરણ કરવું છે બીજા સ્તંભથી વિસ્તરણ શરૂ કરવું તો પહેલો ઘટક છે મારી પાસે એની નિશાની કેવી હોય તો કે એ વિકર્ણ વગરના ઘટક છે એટલે પ્લસ જ હોય મીનિંગ કે અહીંયા a સાથે જોડાયેલું પદ કયું આવશે ચોકડી ગુણાકાર કરીએ એટલા માટે આ સ્તંભ રાખીને 0 માઈનસ માઈનસ પ્લસ b આવા પ્રકારનું પદ આવશે 0 વાળો ઘટક લખવાની જરૂર નથી તો હવે એના પછીનો ઘટક માઈનસ c એની સાથે a r અને સ્તંભ ભાગી દો આમનો ગુણાકાર બાકી વધે માઈનસ b નો ગુણાકાર 1 માઈનસ a આવે અને માઈનસ a આમનું સાદુરૂપ આપતા આપણે જરૂરી જવાબ મળે આપીએ સાદુરૂપ સાથે a ગુણાકારમાં b એટલે કે ab માઈનસ c એમને રાખીએ છીએ અંદર સાદુરૂપ આપીએ માઈનસ b માઈનસ માઈનસ પ્લસ ab માઈનસ a આ જ રીતે પર ગોઠવાયેલું છે બરાબર 0 તો સાદુરૂપમાં ab માઈનસ c વધારે ગુણાયેલું છે તો પ્લસ bc પછી માઈનસ ગુણાકારમાં માઈનસ abc અને માઈનસ માઈનસ પ્લસ ca સાદુરૂપ આપતા આપણે જરૂર જવાબ શું જોઈએ છે તો કે ab bc ca ગોઠવાયેલું છે પર ab bc ca એના બરાબર abc વાળું પદ આમે લઈ જાઓ સામે તો અહીંયા અમે abc પ્લસ થવાનું મીનિંગ કે આપણો જરૂરી જવાબ b બોમ્બે ઓપ્શન મળી જાય ઓકે